ઓવરલોડ મેકઅપ થઈ ગયો. ત્યાં ઢાઈક વાળા મહેમાન પણ અહીંયા અમારે ઘરે ચા પાણી પીવા આવી ગયા. દીકુ કોણે કર્યું? આ બોલ. ત્યાં બાજુ ભાઈ ફોટા પાડવાની મનાઈ હતી કે અમે ફોટો જ નથી પાડવા. મમ્મી હાવ આર યુ? હે પારસ હું કેસો તું? હે પારસ રામ હોઈ ગયો. દીકુ ન્યા બધા જમતા હોય ન્યા નો જવાય લામ. આ ઈશ્વર મમ્મી રિયાની. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નાયન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું ને ગાઈઝ આજે ઉઠાણું છે જલ્દી, કારણ કે અમારે ભાઈ એક્ઝેક્ટ બાજુમાં જ છે લગ્ન છે, તો આજે એમની ત્યાં ભાઈ જમવાનું છે અમારે. તો બધા જ એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. હું સૌથી પહેલાં થયો છું, મતલબ કે હજી શોભાત થઈ રહી છે, અને અમારે સાથે સાથે નંદકુંવર મતલબ કે અમારે રામભાઈ પણ મસ્ત રેડી થઈ ગયો છે. દીખો હાઈ કરી દો બધાને. હા એ ગોવાવાળી ફિલિંગ આવવાની છે રામભાઈને, કારણ કે ચડ્ડા બડ્ડામાં આટા મારે છે. કેમ દીકુ શું છે ત્યાં? અને ભાઈ નીચે બધા પ્રસંગ ચાલે છે એટલે મહેમાનને એવું બધું છે. બાકી બધા રેડી થઈ ગયા છે. બાને તો કંઈ આવવાનું નથી, જો કે બા મોસ્ટલી કોઈ પ્રસંગમાં આવતા જ નથી હોતા. અને અમારે શોભા ઉપરથી રેડી થઈ ગઈ છે, કપડાં ચેન્જ કરવાના બાકી છે. કે આવડા જ પહેરવાના છે? તો આ એટલો બધો મેકઅપ મોઢા ઉપર હેનો કર્યો? કપડામાં ને એમાં તો મેચ થતું નથી. તમને ન ખબર હોય ભાઈ આ તો ભાઈ કંઈક ઓવરલોડ મેકઅપ થઈ ગયો. મેકઅપ ક્યાં કર્યો છે? તો શું કર્યું? ખાલી હેર સ્ટાઈલ લીધી છે. હા દીકો, જ્યારે કાંઈ ન હોય ને ત્યારે આવી હેરસ્ટાઈલો ન લે, ત્યારે વહક વગરનું બધું હેલા કરે. અને જ્યારે કહેવાય ને કે કપડામાં કાંઈ ન હોય એ રીતનું હોય ને ત્યારે આવી ક્યાંક રેડી થાય. હા દીકો, એટલે આ કપડા કે કમ છે? અરે વાત એમ નથી, પણ આ મેચ નથી થતું એમ હું કહું છું. આ બધું જે એને ગુડ લુકિંગ કર્યો છે એની મેચ મને નથી લાગતો. આઈ ડોન્ટ નો પછી તમને કેવું લાગે છે પણ જરીક કોમેન્ટ કરીને જણાવજો. બતાવી દઉં શોભાનું. જોવો જો ભાઈ, હાથમાં ઝાડું ને ગજબ હે. હા દીકો, નીચે આગળ બા આવે તો લઈ જાય હો. બા અલા ભાઈ બા લઈ જશે. ઢોલી આવ્યો છો, ઢોલી આવ્યો. ભાઈ અમારે રામભાઈનું ખબર જ છે, એકવાર વેન કર્યું એ કર્યું, પછી ભાઈ મૂકવાનું નહીં. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બહુ સારી. કેમ થોડુંક આમ સ્પીડમાં બોલવાનું રાખ. હું બોલ હા એમ જોરથી ને થોડુંક આમ તો હું જાય હું બોલી લઉં ને ત્યાં તો તારું હજી પૂરું ન થયું હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્લો મોશન થઈ જાય. હું થયું દીકુ ન્યા મસલ કઈલા હાઈ કરી દો બધાને હાઈ કરી દો. મચ્છર માર નાખ્યું છે ભાઈ. હાય દીકુ હાઈ કરી દો પેલા બધાને. અહીંયા જોઈન કરો. હાય. તો વાગી ગયા છે બપોરના 12 અને અત્યારે ઢાઈક વાળા મહેમાન પણ અહીંયા અમારે ઘરે ચા પાણી પીવા આવી ગયા છે. જો કેમ છે ભાભી? મજા આ મારા મોટા ભાભી છે, આ નાના ભાભી છે. કેમ છે? શું કરે છે બધા? બધા અહીંયા આવી ગયા. ઓય ગુડી, ઓય જાહલ આમ જો હાલે. કુકુ આમ જો જાહલ. તો દેવાંશી દાદા જોડે એને રામ તો કરતી હતી, એવું છે એમ ને? પણ રામને મેડા વગર વહી ગઈ જમવા. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 1:30 અને બધા જ એકદમ કમ્પ્લીટલી જમીને આવી ગયા છે. અમારા મમ્મી બેઠા છે મારી બાજુમાં, બાકી રામભાઈના મમ્મી બેઠા છે રામની બાજુમાં. તો અમારે દીકુને ભાઈ હવે નીચે કરે છે, હજી તો નીચે ઘૂંટ્યું નહીં મમ્મી. હા રહીમોને કેટલા માટે, બાકી ભાઈ જીદ ચડ્યો છે. લે હાલે. અરે રામ. હે દીકો દાઢીવાળા બાવા છે ત્યાં. બાકી ભાઈ જોવો છો ઘર આખું રણ વિખણ ભર્યું છે. દીકો ભાઈ મહેમાન આવ્યા હોય આપણી આજુબાજુમાં મતલબ પ્રસંગમાં, તો આપણા ઘરે તો આવે જ તો ઓબ્વિયસલી. તો બધા છોકરા રમતા હતા એ બધાના, અને રામભાઈને સિરિયસલી એની સાથે બહુ જ મજા આવી ગઈ. એ દીકુ કોણે કર્યું? ભાઈએ કર્યું? દીદીએ. હે કે દીદીએ. એ આમની ડ્યુટી દેખાય છે, જતા ડ્યુટી દેખાય છે, જતા એ ડ્યુટી પૂટી. કેવી ડ્યુટી પૂટી દેખાય એની? કેમ મોઢું કરે છે? કેમ મોઢું કરે રામ? જોતો કરતો કહેતો કહેતો શીખાતો. હવે નીંદર આવી જાય, પણ આહુડ આવી જાય. બા બોલતો ખાતો હજી એકવાર શીખ. એકવાર ખાઈ જા. દાદી
આમની ગાડી ટીક ટીક. ભાઈ સિરિયસલી રામ બારે ક્યારેક તો આટલી મજા આવે ને શું તમને વાત કરું તો ગાડી મહેમાનમાં હાંભળી ને હારું સારું થયું. નકર તો ભાઈ ગાડીનો સત્યનાશ થઈ જાય હો. અને રિમોટ ના કારણ કે એમાં શું છે બધા છોકરા ભેગા થાય ને એટલે એકબીજા વેન કરે પછી નો આપે ને તો રીમાં ઘાબા કરે એટલા હાટું કોઈ ભાળી નથી વળી હારું. સારું થયું. તો ભાઈ અત્યારે મસ્ત બેઠા છીએ હું રામ મમ્મી અને શોભા અને હજી નીચે બધા મહેમાનો છે. મહેમાન જાય પછી આપણે થોડા ઘણા કામકાજ છે તો એ બધા ફિનિશ કરવા જવાના છે. શું કામ છે બધું હું તમને આગળ જણાવતો રહું. સૌથી પહેલા તો આપણે જઈશું ફૂલહારની દુકાને. ત્યાંથી ભાઈ માળાઓ સિલેક્ટ કરવાની છે અને ગાડી શણગારવા દેવાની છે, મતલબ કે એનો ઓર્ડર આપવાનો છે. ફૂલ માળાવાળા પાસે તો આપણે જઈ આવ્યા છીએ ભાઈ, એ બંધ જ કરતો હતો ઓલમોસ્ટ. હવે ભાઈ કે હું જવાની તૈયારીમાં જ છું, મારી પાસે ટાઈમ છે, ભૂખ લાગી છે બહુ જ. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે માટે 5 મિનિટ કાઢ તો 5 મિનિટ એને કાઢી અને ભાઈ આખું બુકલેટ આપણે જોયું. જે વરમાળાઓ સિલેક્ટ કરવાની છે ને એ ભાઈ આપણાથી પોસિબલ નહીં થશે, એ આપણે નિર્મલ કાકાને જ સોંપી દેવું પડશે કે તમે કરી જાઓ સિલેક્ટ. પછીનું જે કાંઈ કાર્યક્રમ હશે સિલેક્શન પછીનો એ બધું હું કરી નાખીશ. ત્યાં બાજુ ભાઈ ફોટા પાડવાની મનાઈ હતી કે અમે ફોટોઝ નથી પાડવા દીધા અમારી વરમાળાનો. મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું ચાલો છોડો. એ લોકોની ભાઈ કંઈક મોનોપોલી હોય ને કે ભાઈ મારા હાર બીજાનો કોપી કરી લે કે બીજે બતાવીને આવા સેમ ટુ સેમ બનાવડાવી ન લે, એ રીતનું હોય ને કંઈક ભાઈ સસ્તામાં એમ. તો એ જે કંઈ પણ હતું એ બધું જ કામકાજ ફિનિશ કરી નાખ્યું છે. અને અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ PDF વાળાને ત્યાં, મતલબ કે જ્યાં આપણે ગંગોત્રી બનાવડાવી છે ને ત્યાં. કારણ કે PDF છપાવી છે, PDFમાં ભાઈ થોડી ઘણી તો ભૂલ હોય જ છે. તો ભૂલમાં કાંઈ નથી, ખાલી બે ફકરા, બેયની એક જ ફકરો કઢાવવાનો છે જે એક્સ્ટ્રા એડ થઈ ગયો હોય ને કે જે કોઈ કામનો ન હોય ને કામ પતી જતા હોય ને એવું બધું, તો એ કઢાવવા જઈ રહ્યો છું અત્યારે. તો ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ મિની બજાર, એનું મિની બજાર છે તો ત્યાં જઈને બધું જ કામકાજ ફિનિશ કરી દઈએ. આમંત્રણની PDFમાં જે કંઈ પણ ભાઈ ચેન્જીસ કરાવવાના હતા એ ચેન્જીસ પણ થઈ ગયા છે અને સાથે સાથે ભાઈ વેલેટ પાર્કિંગનું બુક કરાવવાનું હતું, મતલબ વેલેટ પાર્કિંગ રાખવાના છે. તો એના પણ જે ભાઈ તો એમની ઓફિસે પણ હું મળી આવ્યો છું ને ભાઈ એ પણ એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે કામકાજ. તો આજના કામમાં આપણને જે પણ કાંઈ કામ સોંપ્યા હતા એ બધા જ કામકાજ ફિનિશ કરી નાખ્યા છે. અને અત્યારે હું જઈ રહ્યો છું જગદીશ દાદાને ત્યાં. હવે ત્યાં જઈને જોઈએ છે કે કંઈક નવું કામ આવે છે તો આપણે એ કામમાં વળગીએ અથવા પછી જે આ PDFના ને એના બધા કામકાજ છે કે જે PDF મોકલવાની છે આપણા આમંત્રકોને, તો એ બધાને મોકલી દઈએ. તો ગાઈઝ આપણે મસ્ત મજાની અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ જગદીશ દાદાની સોસાયટીમાં. તો ચાલો ફટાફટ આપણે જઈએ જગદીશ દાદાના ઘરે અને જે કંઈ પણ કામકાજ છે બધા જ કામકાજ ફિનિશ કરી નાખીએ. આપણને જે કંઈ પણ કામકાજ સોંપ્યા હતા એ બધા જ કામકાજ હતા, એની સિવાયના આજના કોઈ જ કામ નહોતા. હવે ભાઈ એકદમ આપણે કમ્પ્લીટલી ફ્રી છીએ. ચાલો જઈએ ઘરે જઈને ભાઈ જોઈએ છે કે શોભા મમ્મીને રામભાઈ શું કરે છે. અત્યારે બપોર પછીના વાગી ગયા છે 4, એટલે લગભગ તો ઉઠી જ ગયા હશે અને બાજુના ઘરે લગ્ન છે તો ભાઈ આપણા ઘરે મહેમાન પણ બહુ બધા આવ્યા હશે. તો જઈને શોભાને પૂછીએ કે એની બપોરની સિચ્યુએશન કઈ રીતની રહી છે. બપોર પછીના વાગવામાં થયા છે 5 અને ભાઈ એકદમ મસ્ત મજાના ઘરે બધા ઉઠી ગયા છે. હું ક્યારનો ઘરે આવી ગયો હતો પણ ભાઈ હું વળગી ગયો તો PDF ને બધું એડિટ કરવા માટે, મતલબ કે PDFમાં નામ લખવાના છે બધા આમંત્રકોના, તો એ બધું કરવામાં લાગી ગયો હતો. ત્યાં સુધીમાં અમારે રામભાઈ, શોભા ને મમ્મી એકદમ મસ્ત મજાના ઉઠી ગયા છે. રેડી થઈને અત્યારે અમે જઈ રહ્યા છીએ સુખા મામાને ત્યાં બેસવા માટે. ભાઈ બહુ ટાઈમથી ગયા નહોતા તો મમ્મીએ કીધું કે થોડોક ટાઈમ છે, મતલબ 5 વાગ્યા છે તો 6, 6:30 વાગ્યા સુધીમાં બેસી આવીએ સુખા મામાને ત્યાં અને મસ્ત મજાના આપણે ક્રિશિવ ભાણાને રમાડી આવીએ. હાઈ કરી દો બધાને. આગલી તૂટી જાત, બાના ચશ્મા તૂટી જાત, બાના ચશ્મા તૂટી જાત. ક્યુટ લાગશે હો ભાઈ, જોબરો ક્યુટ લાગે, જોબરો ચશ્મામાં તો જોબરો ક્યુટ લાગે. મમ્મી પણ રેડી થઈ ગઈ છે, મમ્મીની પણ અપડેટ લઈ લઈએ. ઓ માય ગોડ યસ, અમારે મમ્મી ચાગા જ્યામ જેવો મસ્ત મજાના રેડી થઈ ગયા. મમ્મી હાવ આર યુ? કેમ છે તમને? બસ સારું સારું છે. શું વાત છે? તો ચાલો બધા રેડી થઈ ગયા છે તો હવે શું વાર છે, નીકળીએ ફટાફટ. તો ગાઈઝ આપણે ગાડી પાર્ક કરી હતી ફઈના ઘરની સામે, કારણ કે આપણી શેરીમાં તો ભાઈ લગ્ન પ્રસંગવાળું ઘર છે એટલા માટે ભાઈ સોસાયટીમાં મતલબ શેરીમાં બધું મંડપ ને એવું બધું નાખ્યું હોય અને એ બધાને ભાઈ પ્રસંગના કામકાજ હોય એટલા માટે આપણે કાંઈ પછી ગાડી અંદર નહોતી પાર્ક કરી અને બહાર પણ બધાના 2 વ્હીલર્સ પડ્યા હતા. જે મહેમાન બધા આવ્યા હોય ને એ બધાના અત્યારે ફૂલેકું ને એવું બધું હતું એમને. તો પછી મેં વિચાર્યું કે હું ફૂઈના ઘરની સામે જ તે ગાડી પાર્ક કરી દઉં અને યસ આપણે ત્યાં કરી દીધી. તો અત્યારે ચાલો નીકળી રહ્યા છીએ. તો ગાડીને ભાઈ વોર્મ તો કરવાની જરૂર છે નહીં કારણ કે આપણે બપોરે લઈને ગયા હતા એટલા માટે. હું વિચારું છું કે ભાઈ તમે એકવાર કોમેન્ટ કરી દો કે ચશ્મામાં હું કેવોક લાગુ છું. રિસર્ચમાં કેરોથી કોમેન્ટ કરવું એટલે ઓલા કોઈ કેમ જવાબ મોકલો હોય તો ભાઈ તારે એ તો કાઢી રિસર્ચમાં પહેરતી કેવો લાગુ કોમેન્ટ કરવું. નકરી કોમેન્ટ તો કરે વગેરે એમ એમ નહીં કે ભાઈ તું કાઢી નાખ. નહીં નો કહે ને ભાઈ, એવું થોડું કઈ કોઈ કહે, નો જ કહે ને.
એવું મારી પાસે કેટલા પડ્યા છે મોબાઈલ મૂકવાના ભાઈ પતા હોય તો દઉં તને મફત અત્યારે આવ્યો તો ઓલો જે ગાડીમાં જે સ્ટેન્ડ વાળા ફરતા હોય ને સિગ્નલ પર એ ભાઈ ઓલરેડી આપણી પાસે 3 થી 4 પડ્યા છે કોઈ જ વાપરતું હે નહીં બાકી મેં ભાઈ ચશ્માની વાત કરી આના દાંત કેટલા આવ્યા આને આ મોઢું કેવું પણ આવે જ ને એમ કરી જી જો જય સુષ્મા પહેરે તેમ કે કોમેન્ટ કેવો લાગુ છું કેવો લાગુ એવા ને એવા લાગી એના મનમાં એક એવો વેમ હશે ને કે હું હારો નહીં લાગતો એટલે હું બધાને પૂછી લઉં લે જરા યસ ભાઈ પૂછના તો જરૂરી હે ભાઈ તું કાઢીને મૂકી દે એક ડબ્બા લાવ રામને દેજો બસ ને મોદલ રામને રમવા દેવા છે ને ભાઈ હું હારો લાગુ છું ને હેદબારો શોભા કરતા તો હારો જ લાગતો છે આઈ થિંક જોઈ લ્યો પર એટલે ઈ મને કે ન થારા લાગતા મતલબ કે આમ આપણી ઠેકડી ઉડાડે દઉં દીકો હું દઉં હોબામાં દઉં યે હાઈ ગલ દિયો બધાને હાઈ ગલ દિયો બધાને હાઈ કરો ઈ દે ઈ નહીં પેલા હાઈ કરો પેલા ઓડો કેમ કેમેરો હાઈ તો ભાઈ જ્યામ જેવું રામભાઈ હાઈ કહી દીધું છે અને કેમેરો જોતો છે આપણે ભાઈ મૂકી દઈએ કેમેરો જેથી કરીને ભાઈ વેન ન કરે જીસી ક્યાં છે હે પારસ હું કેસો તું હે પારસ તું હું કેસો નહીં તું હું કેસો ઈ કેતો તું હું કેસો તું એકવાર કેતો બધાને હે એક કે હવે તો કાઈ નહીં કાઢું કેમ દીકુ તો ભાઈ અમારે ક્રિશિયુભાઈ મસ્ત હવે તો પૂરું તારું કામકાજ થઈ ગયું ગોઠવાઈ ગયું તો અત્યારે ક્રિશિયુભાઈ ને પહેરાવે છે ભાઈ ચોડી લેંગડી કારણ કે રામભાઈ ના ખોળામાં એને બેહાડવો છે રામને બેહાડવો છે ખોળામાં કાંઈ ખોટા નખરા નહીં કરતી નકર આમાં બરોબર આમ કરીને આમ લઈ લે બે જા દીકુ તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ સુકા મામાના ઘરે અને ભાઈ મસ્ત મજાના અત્યારે રામભાઈ રમાડ છે ક્રિશિયુભાઈ ને તો ભાઈ મસ્ત ઈ બેતોય નથી હે ક્યાં બેહેડો તે દીકુ હે યે રામ હોઈ ગયો અહીંયા તો જો દીકુ અલે વાહ કોણ છે દીકુ ઘૂઘરો દેખાડે ઘૂઘરો રમાડો ભાઈ ને આમ જો દીકુ આમ તો ભાઈ મસ્ત અત્યારે ક્રિશિયુભાઈ ને બધા રમાડીએ અને બેસીએ મસ્ત અહીંયા તો ગાઈઝ આપણે સુખા મામાને ત્યાં એકદમ મસ્ત મજાનું બેસી લીધા છીએ અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે અને ઘરે જતા જતા ભાઈ સામે તમને દેખાતી હશે ગોકુલ બેકરી અને ગોકુલ બેકરીની બહાર ભાઈ મસ્ત પાણીપુરી મળે છે એવું પારસે કીધું છે તો ગાઈઝ જતા જતા ભાઈ પાણીપુરી તો ખાવી જ પડશે કારણ કે મને સિરિયસલી બહુ જ ભૂખ લાગી છે મામાને ત્યાં ચેવડો ખાધો પણ એટલો બધો કઈ આમ આર નહીં થાય ચેવડાથી તો ચાલો ફટાફટ પાણીપુરી ખાતા જઈએ ને ભાઈ બહુ બધા ફ્લેવર્સ વાળી છે એટલે વધારે મજા આવશે મસ્ત મજાની પાણીપુરી ખાઈ લીધી છે અને ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ પર્વત પાટિયા અને ભાઈ પર્વત પાટિયા છે ને ચોકડી ઉપર એક ચોકડીને આમ તેમ કર્યું છે મતલબ કે જ્યાંથી આપણે યુટર્ન મારવાનો હતો ને યુટર્નને થોડોક આગળ લીધો છે કારણ કે ઉપર બ્રિજ બનાવી રહ્યા છે એટલા માટે તો હવે થોડુંક આગળ જવાનું છે એટલે થોડુંક વધારે પહેલાં અહીંયા હતું અહીંયાથી બધાને જવા દેતા હતા હવે આગળ લઈ લીધું છે હા દીકો ભાઈ રામભાઈ પાછળથી પપ્પા કરે છે અને ભાઈ સિરિયસલી પાણીપુરી હતી એક નંબર બધા ફ્લેવર ખાધા મજા આવી ગઈ મસ્ત મજાની ભાઈ પાછી ફઈના ઘર પાસે ગાડીને પાર્ક કરી દીધી છે કારણ કે ભાઈ સોસાયટીમાં તો મતલબ આપણી શેરીમાં તો ચાલે એમ છે નહીં અને ભાઈ બહારની શેરીમાં પણ બધી ટુ વ્હીલો જ પડી છે ક્યાંય જગ્યા જ નથી દીકુ ત્યાં બધા જમતા હોય ત્યાં ન જવાય આમ આપણે ફૂઈની ઘેરે જા ફૂઈની ઘેરે વહી જા ગાડી હાંકવા જા ફૂઈની ઘેરે જા તો ગાઈઝ રામભાઈને જવું છે અત્યારે ગાર્ડનમાં અને ગાર્ડનમાં એ બધાનો પ્રોગ્રામ છે મતલબ કે જમણવાર ચાલે છે તો ત્યાં તો લઈને ન જ જવાય હું થયું આમને આમ કેમ હોવે છીએ હે દીકો હું થયું માલા દીકાને હું થયું મને કે હું ગાર્ડનમાં તો બધું બધા જમે છે ત્યાં ન જવાય અત્યારે આપણે પછી જ આવું દીકું ભાઈ હજી એને ગાર્ડન તો ભૂલાણું જ નથી બાકી શોભા અત્યારે બનાવી રહી છે દાદા માટે મસ્ત ભીંડાનું શાક તો શોભા ભીંડાનું શાક વાય કે તો તમારે ખાવાનું હું ઉપાધિ કરે કે નહીં મજા આવે ભીંડાનું શાક પછી નહીં મજા આવે બાકી હજી પણ મસ્ત પાણીપુરીના હોડકાર આવી રહ્યા છે બાકી અમારે ઠીંગુજી મસ્ત અત્યારે થોડા ઘણા ફ્રેશ થઈ જાય અને શોભા એને ફોન બતાવશે એટલે રહી જશે છાનો મનો તો ગાઈઝ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે આપણે તો કંઈ જમવાનું હતું નહીં શોભા પણ એકદમ કમ્પ્લીટ ફ્રી થઈ ગઈ છે અને બેસી ગઈ છે ભાઈ સોફા ઉપર નહીં ભાઈ અને શું કહેવાય ટેકા ઉપર ચડીને શું વાત છે યસ તો હું કાંઈ બીજું બોલો
હા સોગરી બોલો ને માર ભાષા ફૂટી ગયો ભાઈ રામભાઈ ક્યારનો પૂગો લઈ ડાટા મારતો હતો ને મોઢામાં નાખ્યો ને તો ફૂટી ગયો. કેવું થયું હે રામ? કેવું થયું કે તો ભાઈ એનું ફૂલ ફોકસ છે ફુગ્ગામાં અને મમ્મી અમારે મહેંદી આ ઘીનો રેની આમ એવું તો કરી નાખ્યું. મમ્મી રિહાણી કેમ મમ્મી રિહાણી હે મમ્મી થોડું નહીં બોલ કે મારી યારે હે મમ્મી કેમ રિહાણી શું થયું ઈ તો કહી દે ખાલી. રોસો કેમ આંખમાં આહુડા કેમ આવ્યા? આંખમાં આહુડા કેમ આવી જા? પણ આંખમાં આહુડા કેમ આવી જા? કેમ પણ કેમ આહુડા આવી જા? હે મમ્મી કેમ રોસો? હે મમ્મી કોની છોકરી પણ રોસો હું એમાં તો એટલું બધું હું છું તને અમે તો એવું તો હું કહી દીધું. હે મમ્મી એ બાપા રામ ભાઈ કેવું બટકું ભાઈ મમ્મી ખીજાડી મેં ક્યાં ના રાડ નાખી આના આમ જોઈ ભાઈ રામ સિરિયસલી કેવા બટકા ભરી ગયો 2-3 ગજબના ચીપટી આવે નાની ચીપટીઓ આવે એટલે ભાઈ તમને ખબર તો કેવું લાગે. હા દીકુ આમ જો વળ ખાઈ ગયો છોકરું મારું આમ જો ફાઇન રૂટિંગ એમ ટીંગાઈ ગયું ભાઈ અમારા રામભાઈની મોજ જ કંઈક અલગ છે. મોજ જ ઢોકો મારવાની મારી ઢોકો મારી મારી ઢોકો હે મારી ધક્કો મારી તું ઢોકો મારી તું હે મારી ધક્કો હે અને મમ્મી એટલા માટે રીસાણી છે કે ભાઈ નીચે બધા મહેમાન બેઠા છે. હવે તો જો કે લગભગ નથી વયા ગયા. રામભાઈને રમાડતા રામ કરતા જાજી મમ્મી રાયડું નાખે તો ભાઈએ કીધું કે મમ્મી તું તો ઓછું બોલ. એમાં ભાઈ મમ્મીને ખોટું લાગી. મમ્મી યાર આવી ગૌઢીની ટોળી કરાય યાર. મમડી ભાઈ કોઈ ટિપ્સ આપો ને કઈ રીતે મનાવાય મમ્મીને. મમ્મી એટલે કે મેં થોડું કઈ કીધું છે એટલે ભાઈએ કીધું હતું તને. ભાઈ મારું જ ખોટું લગાડે. ભાઈએ કીધું એનું કઈ નહીં. ભીબા બોલાવે બા બોલાવે. આ ઈશુ મમ્મી રિયાની બોલતી નથી. મમ્મી તારા છોકરા બોલાવે. મમ્મી શું થયું મમ્મી આમ હરકો જવાબ તો દે. આ મંજવાળા ભાઈ એમની અંદર મમ્મી અંધારામાં યાર નહીં મજા આવે હે કે હે મમડી ભાઈ સિરિયસલી મમ્મી તો ગજબની રિહાણી છે હે કે. રાતના વાગી ગયા છે 11:15. અત્યારે મમ્મી સુવડાવી રહી છે રામભાઈને. મમ્મી અને શોભા ગયા હતા ભાઈ અમારા બાજુમાં જે પ્રસંગ છે એના આજે રાસ ગરબા હતા તો મમ્મી ને શોભા ત્યાં ગયા હતા. હજુ જસ્ટ આવ્યા છે. આવીને તરત જ રામભાઈને મમ્મીએ સુવડાવી દીધો. અને ભાઈ યસ અમારે એને મમ્મીને ભાઈ જે કે પણ ટસલ થઈ હતી એ ટસલ હજી ભાઈ ખબર નહીં શરૂ છે કે બંધ છે કાંઈ જ એટલે કાંઈ જ હજી એનું પરિણામ આવ્યું નથી. એ જેમ પરિણામ આવશે હું તમને ભાઈ આગળ કહેતો રહીશ. બાકી ભાઈ મસ્ત મજાનો આજનો દિવસ ગયો છે અને મસ્ત અત્યારે શોભા ઘરે આવીને વળગી ગઈ છે કામે. મતલબ કે આ સોફા બધા જ સરખા કરી રહી છે અને મમ્મી પાછળથી મસ્ત હાલાડા ગાઈ રહી છે. રામભાઈને સુડાવી રહી છે. તો હું વિચારું છું કે ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો શોભા જતી રહી છે. જો ખાનો પણ થઈ ગયો કે આવું બધું હોય છે. આગળ હું જઈશ ને એમ લાગે ખોપા લઈ લે ફોન આપણે તમે કાંઈક કરશે એટલે આપણે જઈશું નહીં. એકદમ કમ્પ્લીટલી મૂડ આવી જશે ને પછી આપણે રમાડીશું રામભાઈને.